ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ફડકે અને સિનિયર ડીસીએમ નરેન્દ્રકુમાર ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, પાલેજ અને કરજણ સ્ટેશનના વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। ભરૂચમાં વંદે ભારત અને સૂર્યનગરી ટ્રેનના સ્ટોપેજની શક્યતાઓ ચકાસવામાં આવી। સંસદે ભરૂચ સ્ટેશન ઉપર ચાલી રહેલા એસ્કેલેટર અને પેસેન્જર લિફ્ટના કામોને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી। ડભોઈ કરજણ રેલવે લાઇનના બ્રોડ ગેજ રૂપાંતર બાદ પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા અંગે ચર્ચા થઈ। નર્મદા નદી પર સદી જૂના રેલવે બ્રિજની બાજુમાં નવા બ્રિજની નિર્માણની યોજના ઉપર પણ વિચાર વિમર્શ થયો। વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓએ યાત્રિકોની સુવિધા અને સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા। સંસદે રેલવે વિભાગને લોકહિતમાં કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો હતો। સંજોગોમાં દેશના પ્રધાનમંત્રી ખૂબ આખા દેશની જનતા માટે, દેશની પ્રજાની સુખાકાર માટે સતત પ્રયત્નશીલ છે અને આજે સ્વદેશી અભિયાનનો જે મુદ્દો છે, દેશમાં બનેલી જ ગ્રામોદ્યોગમાં બનેલી જ વસ્તુનો અભિયાન નો પણ તે ચલાય, એમાં પણ આપણે બધા સ્વદેશી જે ચીજ વસ્તુનો પણ ઉપયોગ કરીએ એના માટે પણ દેશના પ્રધાનમંત્રી એક આખું અભિયાન ચલાવી રહ્યા છે। તો આજના પ્રસંગે આ આપણા મીડિયાના માધ્યમથી આ રેલવે સ્ટેશનથી બધાને જ અપીલ કરું છું કે રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા માટે, રેલવે એક સરકારી સંપત્તિ છે, આપણી સંપત્તિ છે, એને સાચવી રાખવા માટે, એને સ્વચ્છ રાખવા માટે અને સાથે સાથે આ રેલવે સ્ટેશનો પર જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ પણ ઘણી બધી આવનારા દિવસોમાં અમે મૂકીશું, તો સ્વદેશી બનાવટની વસ્તુઓનો પણ ઉપયોગ કરે એ હું અપીલ કરું છું। આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આપણા રેલવેના ડીઆરએમ સાહેબ અને બાકીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સાથે સંસદ સભ્ય માન્ય મનસુખભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં ભરૂચ અને ભરૂચ જિલ્લાના રેલવે સાથે સંબંધિત પ્રશ્નોની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે। ખૂબ સકારાત્મક ચર્ચા રહી છે। ભરૂચમાં વંદે ભારતના સ્ટોપેજ માટે થઈને ભરૂચ વચ્ચેથી પસાર થતા કસક ગણનારાને આગામી દિવસોમાં કેવી રીતે નવો ઓપ આપી શકાય કે કેમ, ટેકનિકલ બધા એક્સપર્ટોની હાજરીમાં, વિશેષ કરીને થોડા મહિનાઓ પહેલાં દેશના પ્રધાનમંત્રીએ 34 કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેનું કામનો પ્રારંભ કર્યો હતો। અંકલેશ્વરમાં 38 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ કર્યો હતો। ભરૂચ ખાતે આજે એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી છે માન્ય સંસદ સભ્યશ્રીની ઉપસ્થિતિમાં। ખાસ કરીને જે એફઓબી, એની સાથે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી, એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ જે 100 વર્ષથી પણ ઉપર જૂનો હોય અને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી, એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું ડીપીઆર પણ બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં એફઓબી સાથેની આ સુવિધાઓનું લોકેશન કદાચ થોડો ફેરફાર થાય, એના કારણે વિલંબથી એ પ્રક્રિયા ચાલે છે। આ સિવાય રેલવેના એન્ક્રોચમેન્ટ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો જે નર્મદામાં અહીંયા બ્રિજ છે એની નીચેના જે બ્લોક છે એને સ્પેસિફિક કામ માટે એની ફાળવણી કરવી, આ સહિત માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે અંકલેશ્વર, પાલેજ, કરજણ વિવિધ રેલવે સ્ટેશનના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે। સાથે સાથે ભરૂચ અંકલેશ્વરમાં રહેતા જુદા જુદા સમાજના જે લોકો છે એમના પણ ડેલિગેશને મળીને એમના પોતપોતાના સ્ટેટના લોકેશન માટે અને સ્ટોપેજ માટેની પણ વ્યાપક ચર્ચા વિચારણા કરી છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ આગામી દિવસોમાં ભારત સરકારમાં અને રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગળ વધશે।